નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. 2006માં મુંબઈ ટ્રેન સિરિયલ બ્લાસ્ટ કેસમાં ન્યાયતંત્રનો અદ્ભુત ન્યાય. ટ્રાયલ કોર્ટે ફાંસી આપી, હાઈકોર્ટમાં 12 કસૂરવાર નિર્દોષ. ધનખડ 2022માં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. 2 વર્ષનો કાર્યકાળ બાકી હતો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું એકાએક રાજીનામું, આરોગ્ય અગ્રતા ક્રમે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પત્નીના સમન્સને રદ કરતો ચુકાદો માન્ય રાખ્યો. સુપ્રીમે ઈડીની ધૂળ કાઢી. રાજકારણના પ્યાદા ન બનો, નેતાઓને લડવા દો. કાયદાને સુધારવા સંસદમાં નવું બિલ રજૂ કરવામાં આવ્યું. આવકવેરાના બિલમાં છુપાવેલી આવકની વ્યાખ્યામાં ફેરફાર કર્યો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસએસજી ગોત્રી મેડિકલ કોલેજની સ્ટુડન્ટ્સ કેન્ટીનમાં કોર્પોરેશનનું ચેકિંગ. ખરાબ હવામાનના કારણે મુંબઈની 2 ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવામાં આવી. રાવપુરા કોઠી 4 રસ્તા પાસેથી સવારે લાશ મળી હતી. મિત્રો વચ્ચે મજાક બાદ તકરાર થતા ચાકુનો ઘા ઝીંકી દઈ હત્યા કરાઈ હતી. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મુંબઈ ટ્રેન વિસ્ફોટ, મોત 189, દોષી કોઈ નહીં. સંસદનું ચોમાસું સત્ર શરૂ. પહેલા દિવસે વિપક્ષનો ભારે હોબાળો, કાર્યવાહી સ્થગિત. ઓપરેશન સિંદૂર પહલગામ હુમલા પર સંસદમાં આગામી સપ્તાહે 25 કલાક ચર્ચા. બંગાળમાં શહીદ દિવસ, ચૂંટણી બ્યુગલ વગાડ્યું. ભાજપ નિશાના પર. બાંગ્લા ભાષા માટે 27મીથી આંદોલન. આ લડાઈ છે કે દિલ્હી સુધી જશે, મમતાએ કહ્યું. સિદ્ધારમૈયાના પત્નીના કેસમાં ઈડીની અપીલ ફગાવાઈ. રાજકીય લડાઈ જનતાની વચ્ચે લડો, ઈડીનો ઉપયોગ કેમ કરો છો, સુપ્રીમે કહ્યું. નવો નિયમ ગુડ્સ કરિયર કેબ, બુલડોઝર સહિત કન્સ્ટ્રક્શન વ્હીકલ્સ માટે લાગુ. ટેક્સ ભર્યા વિનાના 8 વર્ષ જૂના ગુડ્સ વાહન સ્ક્રેપ કરવાનું શરૂ. 2 માસમાં એક વાહન માલિકની જ નોંધણી. ઢાકામાં સ્કૂલ બિલ્ડિંગ પર ફાઇટર જેટ ક્રેશ, 20ના મોત નીપજ્યા, 171 દાઝ્યા. મોડી રાત્રે ચા પીવા નીકળેલા મિત્રો વચ્ચે ઝઘડો થતા યુવકના ગળે ચપ્પુ ફેરવી દઈને હત્યા, 2ની ધરપકડ. બુટલેગર કૃણાલ કહારે હરીશ કહાર પર થાર ચડાવી દીધી. ચોઈની પોલીસ મથકમાં જ ધમકી. હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મુંબઈના 7/11ના ટ્રેન વિસ્ફોટ કેસમાં તમામ 12 આરોપી નિર્દોષ જાહેર. મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું વિમાન રનવે પરથી ઉતરી ગયું. બાંગ્લાદેશ હવાઈ દળનું વિમાન શાળાની ઇમારત પર તૂટી પડ્યું, 19ના મોત નીપજ્યા. ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ભારે ધાંધલ ધમાલ વચ્ચે લોકસભા દિવસભર માટે મોકૂફ. બાળકો વાહનમાં હોય ત્યારે ટ્રાફિકના નિયમ તોડનાર ડ્રાઈવરને બમણો દંડ થશે. ડોનાલ્ડ ટ્રમ્પે બરાક ઓબામાની ધરપકડ થતો એઆઈ વિડીયો પોસ્ટ કર્યો. અકસ્માતનો વધુ એક બનાવ ભરૂચ બાયપાસ આમોદ કરજણ ચોકડી પર બન્યો. શહેર જિલ્લામાં માર્ગ અકસ્માતના 5 બનાવમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા. માંગ કરનારા રાહ જોતા રહ્યા. નેતાઓએ માટીમાંથી ફાયદો લીધો. વિશ્વામિત્રી નદીમાંથી નીકળેલી લાખો ટન માટી નેતાઓના નામે વહેંચાઈ. જાહેરમાં ગંદકી ફેલાવનારાઓને પાલિકાએ 16 લાખથી વધુનો દંડ ફટકાર્યો. શહેરમાં ગંદકી અને પ્લાસ્ટિક સામે પાલિકાની કડક કાર્યવાહી. 1.5 માસમાં ₹28 લાખનો દંડ વસૂલ્યો. રૂકમણી ચેનાની પ્રસૂતિ ગૃહ ખાતે પ્રસૂતાના સીઝર બાદ મૃત્યુને પગલે પરિવારજનોનો હોબાળો. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ચોમાસુ સત્રના પ્રથમ દિવસે વિપક્ષના ભારે હોબાળાના કારણે ગૃહની કાર્યવાહી 4 વખત સ્થગિત થયા બાદ મંગળવાર સુધી મુલતવી કરાઈ. ઓપરેશન સિંદૂર પર સંસદમાં 16 કલાક ચર્ચા થશે. 2006 મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો. મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ, 12 આરોપી નિર્દોષ. સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી. રાજકીય લડત જનતાની વચ્ચે લડો, ઈડીનો ઉપયોગ કેમ કરો છો, સુપ્રીમ કોર્ટે કહ્યું. $44.2 મિલિયન ચોરી થઈ. ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જ કોઈન DCX પર સાયબર અટેક. વડોદરા ટાર્ગેટ. તમને ગઠિયાઓના ફોન કોલ્સ આવે છે તો સાવધ રહેજો. શિવરાજપુરના ઝરી ખાતે ધમધમતા ઢાબા પર થયેલા ઝઘડામાં દરમિયાનગીરીમાં ઢાબા માલિકને વડોદરાના મંદિરના પૂજારીએ ત્રિશૂળ માર્યું. સમસ્યાઓથી તંગ વડોદરામાં સસ્તા અનાજની સરકારી દુકાનના સંચાલકોનો રોષ. રેશનિંગની દુકાનના સંચાલકોની ઓગસ્ટથી ભરણું ન ભરવા ચીમકી.
હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બાંગ્લાદેશ એરફોર્સનું ચીની બનાવટનું F-7 વિમાન ઝાડ સાથે અથડાઈને સ્કૂલ કેમ્પસમાં ખાબક્યું. ઢાકામાં અમદાવાદવાળી વિમાન સ્કૂલ પર તૂટી પડ્યું. ઓપરેશન સિંદૂર સફળ, દુનિયાએ આપણા સૈન્યની તાકાત જોઈ, મોદીએ કહ્યું. માતાને પુત્રી સાથે મળવા ન દેનાર ચાંદખેડા પીઆઈનો HCએ ઉધડો લીધો, કહ્યું સસ્પેન્ડ કરો. એપથી ડિજિટલ પેમેન્ટ ફ્રોડ, ગુજરાતમાં ઠગાઈ સામે નાણાંની વસૂલાત માંડ 19%. 13 દિવસથી લટકતી ટેન્કર હટાવવામાં વડોદરાનો R&B વિભાગ નિષ્ફળ, ક્રેન મૂકીને ટેન્કર કાઢવામાં જર્જરિત ગંભીરા બ્રિજ ફરી તૂટવાની દહેશત. ડભોઈ તાલુકા પંચાયતના પટાંગણમાં પ્રમુખે કોન્ટ્રાક્ટરને જાહેરમાં ફટકાર્યો. મુંબઈ લોકલ ટ્રેન સિરિયલ બ્લાસ્ટના તમામ 12 આરોપી નિર્દોષ જાહેર. જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ ચાલશે, પ્રસ્તાવને 208 સાંસદનું સમર્થન. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ચોમાસુ સત્ર રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ, આપણી સામૂહિક સિદ્ધિઓની સાચી ઉજવણી, પ્રધાનમંત્રીએ કહ્યું. કર્ણાટકના CMની પત્નીને સમન્સ મોકલવા પર કહ્યું, રાજકીય લડાઈમાં એજન્સીઓનો ઉપયોગ કેમ, જેવો મોટો પ્રશ્ન. સામાન્ય જનજીવન પર ખરાબ અસર પડી, મુંબઈમાં ભારે વરસાદથી ગતિ ધીમી પડી, જુહુ અંધેરીના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. અલાસ્કા અને તાજિકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. ઢાકામાં કોલેજમાં ફાઇટર જેટ ક્રેશ થતા 16 વિદ્યાર્થીઓ, 2 શિક્ષકો અને પાયલોટના મોત. સાબરડેરીના આંદોલનમાં જેલમાં બંધ 41 પશુપાલકોની મુક્તિ. કાંકરેજના થરાથી શંખેશ્વર જવા નવી બસ ચાલુ કરાતા મુસાફરોમાં અનેરો આનંદ. યુનિક યુ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પેરેન્ટિંગ વર્કશોપ યોજાયો. સુરતમાં અસામાજિક તત્વો થયા બેફામ, એક જ રાતમાં 2ની હત્યા. અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટના અંગે અમેરિકન મીડિયાના દાવાઓને નકારી કાઢ્યા. દાંતામાં કયા અધિકારીની રહેમ નજર હેઠળ શાળાના સંચાલકો જાતે મેનુ બનાવી પીરસે છે ભોજન. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.